हेलो गुड मॉर्निंग दोस्तों, केम छो बधा? मस्त ने मजामां हशो। स्वागत है तमारुं बधानुं फरी एकवार आपणा नवा व्लॉग विडियोमां। मित्रों, આજનો व्लॉग चालू થાય છે આપણા જૂના ઘરેથી અને ભાઈ સરસ મજાનું સવારમાં નાહી ધોઈને મસ્ત તિલક કરી નાખ્યું છે આપણા ઓર્ગેનિક ચંદનનું, ઘરના ચંદનનું તિલક કરી નાખ્યું છે। જો કેટલું મસ્ત લાગે છે ને। અને ભાઈ આની જે સ્મેલ આવે છે ને, બહુ ગજબની સ્મેલ આવે છે। અત્યારે અમે લોકો આવ્યા છે અમારા જૂના ઘરે, કારણ કે છે ને મોટર ભાઈ બધી બગડી ગઈ છે અને મકાઈ બધી મોટી થઈ ગઈ છે। જુઓ આ બધા ખેતરોમાં મકાઈ એટલી મસ્ત થઈ ગઈ છે મોટી, તો એમાં પાણી મૂકવાનું છે એટલે મોટર બંધ થઈ ગઈ છે। એટલે આપણે જવાનું છે મોટર રિપેર કરાવવા માટે કલવા। हेलो दोस्तों, वाग्या से बपोरना 2:30 અને અત્યારે અમે લોકો મોટર લેવા ગયા હતા, રિપેરિંગ કરાવવા ગયા હતા અને વેચવા ગયા હતા। બધું ભેગું કરીને અત્યારે આવ્યા છે અને અત્યારે ભાઈ ખેતરમાં પાણી ચાલુ જ છે। જો ઓ બાપુ વિશાલ સિંહ, જો આ બાજુ પાણી ચાલુ જ છે, પેલી બાજુ અમારી મમ્મી પાણી વાળે છે। જો પેલો દેશી મરઘો કુકડે કુક ખાય છે કશું। જો અત્યારે અહીંયા ખેતરમાં પાણી ચાલે છે। જો આ બાજુ અમારી મમ્મી પાણી વાળે છે। બતાવું તમને, આ રહ્યા છે ને। અહીંયા રાતે પાણી ચાલતું હતું, તમે આગળના બ્લોગમાં જોયું હશે। લાઇટ જતું રહ્યું એટલે બાકી રહી ગયું। શું કેવું મમ્મી? તો અમારી મમ્મી બીમાર હતા, હવે તડાક ભડાક થઈ ગયા છે। હા, કારણ કે ભાઈ અમારી મમ્મી થોડુંક ટેન્શન લઈ લે ને તો બહાર એટલે પાછા પછી આવી જાય ને બધા એટલે કમ્પ્લીટ થઈ જાય। જુઓ, હા, દવા બવાની જરૂર ના પડે પછી। જો હવે મકાઈ મસ્ત થઈ ગઈ છે। હા છે ને, આ કોફી, કોલ્ડ કોફી જેને ભાવતી હોય ને યાર, અહીંયા બને કોલ્ડ કોફી અને પોપકોર્ન। પેલી બાજુ અમારે મોટર ઉતારવાની છે। આ રહ્યો રોલ, નવો લીધો એ, આ રહ્યો આ રોલ લીધો છે 300 ફૂટ નવો, આ બોરમાં નાખવા માટે। સરપંચ સાહેબ, એક વસ્તુ બતાવું ચાલો તમને, JR ડિજિટલ આ રહ્યો। જો એ કલવે હે બેહાડવાનું છે અહીંયા। જુઓ કપલેન રોલ ગરમ કરીને પાઇપ નાખવાનું છે અંદર। જીગા ઠોક પણ આવડું કરી દે દો, રોલ જ આપેલ છે ને, બહાડ્યું લોચો વાઈ ગયો, મેરી મરજી। જીગો બગાડ્યું કામ બધું। પેલું મેક, પેલો હોજો મેક, એના પર આવવા જોઈએ, પછી આડું તો બોલટ કેસી બહાડું હોય, પછી દૂર ખણો પડે। ઝૂમ 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 બરાબર ઝૂમ। હવે ગરમ કરવાનું છે ને પછી નાખવાનું છે। પેલું જીગો હાથમાં લઈ રહ્યો ને કપલીન હાર્યો, જીગા નાખ ફટાફટ। જા જા એ બગાડ્યું બગાડ્યું मेरी मर्जी क्या ना हो। फेल हो गया जी अपने काम में। अरे नवी मोटर ले लीधी છે આ બાજુ। અરે જો આ છે ન્યુ મોટર છે ને, પાણી કાઢવા માટે। પેલી બાજુ છે નવું સ્ટાર્ટર, એ બી પાછું કેવું ખબર, ડિજિટલ સ્ટાર્ટર લાયા છે આપણે। આ રહ્યું, બતાવું તમને કેવું છે। આ રહ્યું ડિજિટલ મીટર વાળું સ્ટાર્ટર। ये है, આના પર લખ્યું છે ને કિસાન કી પહેલી પસંદ, એટલે કે આનાથી પાણી નીકળે ને પછી આ ખેતરમાં મૂકવાનું। જુઓ પછી મકાઈ ને બકાઈ બધું થાય। આ બધા ભેગા થઈને બેહાડા છે પાઇપમાં, પણ ખબર નહીં હવે બેહેક નહીં બેહતું એ। હા આ જુઓ, આ જીગાની મકાઈ છે આ બાજુ। તમે તો સાંભળો ને, લેટ્સ ગો હીરો હીરો હમી ગઈ બહુ થોડું દે। કમ ઓન
બસ ફેરો ફેર કોમેન્ટ્રી નથી કરતો. કોમેન્ટ્રી કરવા જેવું કઈ છે જ નહીં. जाते रे ओ इधर ला કોલા દેવ એવા એ ટીચર માંગેલા અહીં તકિંદર નહીં આવે જ ને આપણે મિત્રો નવી મોટર લઈ આવ્યા છે અહીંયા 1.15 ની હે ને આને કાઢવાની છે આપણે બહાર એટલે પકડ લે હવે પટીન હા આ ઈ છે અમને પડી છે 20,900 રૂપિયામાં कुछ बोला जा रहा है પકડ નીચે મોટર પકડજે दिन दहाड़े હું દિન દહાડે છું બિલ બતાવું बड़ो लगा तो હા પકડજો પડે નહીં मोटर एक लिखे कोई नहीं माने हाँ मोटर रोल स्टार्टर वायर सब कुछ मोटर એકલી નહીં આ આવી ગયા જો પંપ અને મોટર બંને पर हम આ તો હું આમ જ હાથ લઈ લઉં છું શક્તિમાન નહીં હાકલું હે હવે થઈ છે મિત્રો ફાઇનલી મોટર રેડી टीका पाड़ देता तेरे પંડિત આયા છે મહારાજ કુલદીપ રામ पाड़ मस्त पर પાડેલું જ છે મારે ये अंगणो सुंदर बने ચાલો હવે ઉતારવાની છે બોરમાં જો અરે વાહ ના હે બરાબર નળિયો નીકળ્યું કહેવાય બગડેલું નળિયો નીકળે ને એનાનું કિસ્મત કહેવાય ખબર આપણું કિસ્મત ચમકી ગયું હા ધોળેદાર હાય દોસ્તો વાગ્યા છે સાંજના 5:30 અને ભાઈ અમારું મોટર ફિનિશિંગનું ફિટિંગનું કામ બધું પતી ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે મોટર બી ચાલુ થઈ ગઈ છે આ જુઓ અરે અને આપણે ડિજિટલ સ્ટાર્ટર લાયા છે ઓટોમેટિક લાઇટ ફૂલ ડીમ થાય ને તો ઓટોમેટિક બંધ થઈ જાય એવું શું છે ખબર बताऊँ तुमने आम तो मेरे को बीक लगती है इसमें लाइट से आ जो एमसीबी है ना आ वाइट वालू ए फूल डीम था ने એટલે એને જાતે ઓટોમેટિક બંધ થઈ જાય બરાબર અત્યારે મારા મમ્મી જુઓ પેલ બાજુ જઈને પાણી જોવે છે અરે આમ તો ભાઈ બહુ ખૂબ બધા એક પછી તઈ નીચે બે પછી આ બાજુ બીજા બે બોર છે એટલે બોર તો 3-4 છે પણ લાઇટ બહુ ઓછું આવે છે ભાઈ અમારે એટલા માટે મોટરો ચાલતી નથી ચંપલ બી નીકળી ગયો દોસ્તો વાગી ગયા છે સાંજના 6 અને ભાઈ મોટર આજે આખો દિવસ અમારો મોટરમાં ગયો છે અને ભાઈ આજે તો ખાધું બી નહીં આખા દિવસનો બરાબર અને ભૂખ બહુ જ લાગે છે અત્યારે આવી ગયા છે આપણે નવા ઘરે કારણ કે મોટરનું સામાન બધું લઈને જવાનું હતું નીચે એટલા માટે ગાડી લઈને ગયા હતા અને હું તમને એક વસ્તુ બતાવું શું બતાવું ખબર સનસેટ પોઈન્ટ બતાવું સનસેટ કેવો થાય છે અહીંયાથી જુઓ એક મસ્ત અત્યારે 6 વાગવા આવ્યા છે ને એટલા માટે સન જઈ રહ્યો છે તો હું તમને બતાવું ઓકે ચલો રોકી રોકી કપડા બગાડી દોસ્ત ऐसा मत कर यार ऐसा मत कर जो आ गांडो થયો એ મોડું રોકલું બસ 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 મસ્તી નહીં રોકું જો છે ને મજા આવી જાય આને હે રોકું કંઈ કેવું છે તારે કોઈને કશું કેવું છે સંદેશો મોકલાવો જો પગ કેવા થઈ ગયા છે આજે ભાઈ હું તમને બતાવું જો વાતાવરણ અહીંયાથી એ ઉભા મારે ધાબા પર જવું પડશે ચલો ઉપર આવી ગયા મારે આને બહુ ઉતાવળ યાર જો આગળ થઈ જાય બધી વાત હે તારું બહુ કામ નહીં બધે દરવાજો ખોલ ચાલ આ જુઓ આ સન જવા આવ્યો છે યાર જુઓ હા એકદમ લાલઘુમ લાગે છે ને હા થોડુંક મારે વહેલું આવવાનું હતું વ્યૂ જતો રહ્યો બાકી ભાઈ જે અહીંયાથી વ્યૂ આવે ને ગજબનો વ્યૂ આવશે એક નંબરનો હે મારું રોકલું શું કેવું તારે કશું કેવું ચાલ ભાગ
ચાલો મિત્રો, હવે એકવાર તો હાથ પગ ધોઈ દઈએ, મસ્ત ફ્રેશ થઈ જઈએ, પછી તમને મળીએ આગળ શું થાય છે. કારણ કે આખો દિવસ આજે મોટરમાં નીકળ્યો, કામ તેમ ઉચકીને થાકી ગયા છે બધું. આ જો બધા, અને આ આપણી બાજરી કેવી થઈ ગઈ જુઓ, છે ને આખું ખેતર મસ્ત લાલ ઘૂમ. અને આ છે આપણી મરચાં, રીંગણ ને એવું કંઈક શાકભાજીની લારી નહીં, સોરી, શાકભાજીની લારી બોલાઈ ગઈ, શાકભાજીની લારી નહીં, શાકભાજીની વાડી. ઓકે ચાલો ગાઈસ, આખો દિવસ જતો રહ્યો કામ કરીને. આ ચકલી અમને હમણાં ચા આપી છે જુઓ. સાંજના 6:30 વાગ્યાની વેરાઈ ગઈ પેન્ટ પર. હે નહીં, ये चकली है जो है केवी. તો માટી આવી ગઈ છે ઘરે જુઓ.